એટલે ગામડામાં જે રહ્યા છે એને ખબર હશે. વટે માર્ગુ નીકળે, સાંભળજો સાહેબ, ઉજળિયાત કુંભનો વટે માર્ગુ નીકળે. રાજપૂત થી માંડી અને ભાટ હોય, બ્રાહ્મણ હોય, જે ઉજળિયાત કુંભ છે સાહેબ એ નીકળે વટે માર્ગુ. અને એને ભર ઉનાળો હોય ને એક મુઠ્ઠી ભરી અને તમે જવાર સહીજ બજારના ચોકમાં નાખી દો એટલે ફટ ફટ ફૂટીને ધાણી થઈ જાય. આવી કાળઝાળ ગરમી પડતી હોય અને જ્યારે એને પોરો ખાવાનું મન થાય, તરહ લાગી હોય માણસને, એને પાણી પીવાનું મન થાય. સાહેબ આજે અમુક તમે આવો અમુક ગામડામાં તો વટે માર્ગો છે ને ઉજળિયાત કુંભનો, સાહેબ સાંભળજો, ઉજળિયાત કુંભનો જે વટે માર્ગો છે એ ગામના ઝોંપી આવીને ઉભો રહે ને એટલું પૂછે કે ભગતનું ઘર છે ભાઈ આ ગામમાં? ભગતનું ઘર છે? એટલે ગામના ચોરે બેઠા હોય ને માણસ કહી દે કે આ ભાઈ ભગતનું ઘર છે, કે તમે ઓલી બાજુ જાઓ એટલે ભગતનું ઘર આવશે. પ્રજાપતિનું ઘર પૂછીને પછી સાહેબ પાણી પીને ત્યાં વિહેમો ખાય. પ્રજાપતિનો આટલો આશરો છે સાહેબ. હિમાલયને પગ આવે, સાંભળજો, હિમાલય ધીરે 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 ડગલા મારતો હાલ્યો આવતો હોય હિમાલયના ખોબરામાં. અને તમે તો કેટલા ભાગ્યશાળી એ તમને કહું. પ્રજાપતિ તમે કેટલા ભાગ્યશાળી, ત્રિલોકનો નાથ તો તમારો જમાઈ છે. બોલો, તમારે તો ફૂવો થાય ભગવાન ભોળોનાથ. ખરેખર ભગવાન ભોળોનાથ તમારો ફૂવો થાય. તમે ઇતિહાસ જોઈ લેજો. તમે કેટલા ભાગ્યશાળી કે ત્રિલોકનો નાથ તમારો જમાઈ ફૂવો થયો. એટલે ઈ આંગણે જ્યારે ત્રિભુવન દાદાને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે તમે નહો મળ્યા છે ત્યારે મા ભગવતીને પ્રાર્થના કરું કે હે માં, હે ભગવતી માં, તું તો ચુવાડાના ચોકમાં બિરાજમાન હો, ચોટીલાના ખોપરાની માલિકુર બિરાજમાન હોય, પાવાગઢના પહાડની માલિકુર તું બિરાજમાન હો, આરાસુરના ગબ્બરની માથે તું બિરાજમાન હો, નવકોટી મારવાડમાં બિરાજમાન હો, વિજાથલના વનની માલિકુર તું બિરાજમાન હો, કે ઉદાનંદ સે ગોપાનન હિન્દ હિન્દ માતાન ધાતાન પ્રેતાન સ્નેહીન વિદેહાન દેહાન સાયાન યાયાન ઉર્યેશીન મંડીન હેરુપાન. હે માં ભગવતી, હે એકલી બ્રહ્માંડની ભૂમેશ્વરી માં, તને એટલી પ્રાર્થના કરું કે હે માં, કરણી આગે કીજે ને પછીને ધરિયો પાઉં વેરી વૈશલ બેઠાને દાનીને ખિલાવે દાન અંબા અંબા જે કરે સદા સહેલા હોય હર્યા ભાગે ભગદુક ભાગી જાય. મેલી મેલાને ખાઈ મેલી મેલાને ભગવે વાદળીના વેરડામાં છૂટાને પડતા રાખ. કોઈના જીલે કાને મારક તારો મેડી આવડ ખોડલ આવ આવ મોગલ મછરારી હાલી આવ ઇકળ. હે માં, તને એટલી પ્રાર્થના કરું છું કે હે ભગવતી, ઊંચા ખોપરે બેઠી હો માં, તો આજ અણહિલપુર પાટણના આંગણે ભગવાન ભોળિયાનાથને જે રેસિડેન્ટ કહેવાય નીલકંઠ સોસાયટીમાં, હે માં, પ્રજાપતિનું આંગણું છે માં. હે ભગવતી, હે ઉમા માં, તને પ્રાર્થના કરું કે હે ઉમા, તું ઊંચા ખોપરેમાં બિરાજમાન હો, તું હાવજ ઉપર અસવાર થઈ અને માં 33 કરોડ દેવીઓને ભેગી લઈને હે ભગવતી આજ તારે આબુ પડે હો ઉમા. અને માં પાર્વતી માં ઉમા હાવજ ઉપર અસવાર થઈ અને માં હાવજ માનો ધીરો 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 આકાશની માલિકો એમ કહો છો કે ઢગલા મારતો 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 હાલ્યો આવે. અને ઈ ભગવતી, ઈ ઉમા ને ઈ પાર્વતીની નજર ત્રિભુવન દાદાનું આંગણાની માલિકો પડે ને માને એમ થાય કે બાપ આ તો મારું પિયર છે. હું માને એમ થાય કે હે બા, હે ભગવતી, તને એમ થાય કે આ તો મારું પિયર છે અને મારા પિયરમાંથી એક મારો પિયરિયામાંથી એક મામેરિયો ઓછો થયો છે. મારા મામેરિયાનું સરગનું તેડું આવ્યું છે અને એને બાપ ઈ સરગસ ત્રિભુવન દાદાને શ્રદ્ધા સુમન દેવા માટે હે ને માન 33 કરોડ દેવીઓને લઈ અને ભગવતી ઉમાન પાર્વતી બિરાજમાન થતી હોય, એ ભગવતી આવતી હોય તો ઈ પાર્વતીને એટલું કેવું છે કે હે માં, હે ઉમા, હે ભગવતી, તને એટલી પ્રાર્થના કરું કે ભગવાન ભોળાનાથને આગળ કરી અને ભગવાન ભોળોનાથ માં ઉમા માં પાર્વતી 33 કરોડ દેવીઓ એમ કહે કે હે લોકના નાથ, આટલા 4 મહિના તમે પાતાળ લોકમાં હતા અને ગઈકાલે ઓમ નમઃ શિવાયના નાદથી તમે પાતાળમાંથી મૃત્યુ લોકને માલિકો આવ્યા અને એ મૃત્યુ લોકમાં તમે બિરાજમાન થયા હો. અને હિમાલયના ખોપરાની માલિકો તમે કૈલાસના પર્વતના ખોપરે તમે બેઠા હો. તો આજ તમને એટલું કહેવું છે કે આ બાપ હે ભોળાનાથ શિવ નંદી પર અસવાર થઈ, નંદી પર અસવાર થઈ
અને ત્રિભુવન દાદા એટલે હે ભગવાન ભોળાનાથ બાપ તમારું તો હાહર્યું કહેવાય ને હાહારા પક્ષમાં આવવાનું છે અને અમે સાસરા પક્ષમાં ત્રિભુવન દાદાને શ્રદ્ધા સુમન દેવા માટે ભગવાન ભોળોનાથ નંદી ઉપર અસવાર થઈ અને કલેશના ખોપરેથી ધીરો 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 એમ કહે છે કે નંદી હાલો આવતો હોય અને ભગવાન ભોળાનાથની નજર આ ત્રિભુવન દાદાના આંગણાની માલિકો પડે અને ભગવાન ભોળોનાથ શ્રદ્ધા સુમન દેવા માટે ત્રિભુવન દાદાને શ્રદ્ધા સુમન દેવા માટે ભગવાન ભોળિયો આવતો હોય કે જટાટી વિકલ જલ પ્રવૃત્ત થળદ ગલ્લમ વલ્લમ તુંબાલિકામ જટાંગ ઘટાંગ સંભ્ર ભવન નિલ્ય નિદ્રી વિરાજમાન બ્રોધની દગત 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 વલાડ વલાડ ભાવ કે ઈશ્વરચંદ્ર શેખર રતિ પતિ બાપ વસ્તુની ભગવાન ભોળોનાથ આવી ત્રિભુવન દાદાને શ્રદ્ધા સુમન દેવા માટે હાજરી દેતો હોય તો એ ભગવાન ભોળિયાનાથને કેવું છે કે બાપ તારા દીકરા ગણેશને આગળ કરે અને એમ કહે છે કે એ ગણપતિ દાદા આગળ થાય અને એ ગણપતિ દાદાને કેવું છે કે બાપ તમારા મોહાળમાં તમે શ્રદ્ધા સુમન દેવા માટે ત્રિભુવન દાદાને શ્રદ્ધા સુમન દેવા માટે બિરાજમાન થતા હો તો તમારી બે પત્ની રિદ્ધિને સિદ્ધિને આગળ કર્યો રિદ્ધિની સિદ્ધિ એ ત્રિભુવન દાદાને શ્રદ્ધા સુમન દેવા માટે બિરાજમાન થતી હોય તો એ ગણપતિ દાદાને એટલું કેવું છે કે દાદા તમારી બે પત્ની રિદ્ધિની સિદ્ધિ આવતી હોય તો તમારા બે દીકરા શુભને લાભને આગળ કર્યો શુભને લાભ એમ કહે છે કે ત્રિભુવન દાદાને શ્રદ્ધા સુમન દેવા માટે આવતા હોય ને એવો ગજાનન ગણપતિ બાપા આવતો હોય કે સર્પના દુશ્મન ગરુડના પિતા વિષ્ણુ વિષ્ણુની પત્ની લક્ષ્મી લક્ષ્મીના પિતા સાગરને બાંધનાર ભગવાન રામની પત્ની જાનકીનું હરણ કરનાર રાવણનો દીકરો ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણને પ્રાણ દેનાર હનુમાનજી જેની ધજા ઉપર બિરાજે અર્જુનના સખા કૃષ્ણનો દીકરો પ્રદ્યુમનની પત્ની ઓખાના પિતા બાણાસુર જેની ભક્તિ કરે ભગવાન શિવનું સંતાન શ્રી ગણેશના આહવાનથી ભજનની શુભ શરૂઆત કરીએ તો ગજાનન ગણપતિ બાપાનું આહવાન લઈ ગજાનન ગણપતિ બાપાનું આહવાન લઈને ભજનની શુભ શરૂઆત કરીએ ત્યારે ત્રિભુવન દાદાને શ્રદ્ધા સુમન દેવા માટે થઈને મારા બાપ ગજાનન ધીરો 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 ડગલા મારતો હાલ્યો આવતો હોય તો એ ગજાનન ગણપતિ બાપાની આરાધના લઈ આપણી સમક્ષ અમારા પેન્ટર શ્રી જયંતિભાઈને વિનંતી કરું યોગીરાજ કારણ કે યોગી છે ને યોગી જ્યારે પ્રાર્થના કરે ને ભગવાન ભોળોનાથ રાજી થતો હોય તો અમારા જયંતિભાઈ યોગીરાજની વિનંતી કરું કે આવો ગજાનન ગણપતિ બાપાની આરાધના લઈ બિરાજમાન થાય એક ચોખવટ એ કરી દઉં અમે અહીંયા કોઈ કલાકાર બનીને આવ્યા નથી સાંભળજો અહીંયા આ ત્રિભુવન કાકાના આંગણે અમે કોઈ કલાકાર બનીને આવ્યા નથી એક સંબંધના તાંતણે બધાઈ બાંધાઈ અને ત્રિભુવન દાદાને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે બિરાજમાન થયા છીએ અને એટલે એવું કોઈ રાખતા નહીં કે અમે કલાકાર બનીને આવ્યા છીએ અમે કોઈ કલાકાર તરીકે નહીં પણ એક સંબંધના તાંતણે બધાને આવ્યા છીએ ત્યારે અમારા જયંતિભાઈને વિનંતી કરું કે આવો ગજાનન ગણપતિ બાપાની આરાધના લઈ બિરાજમાન થાય જયંતિભાઈ યોગી